મોટા સમાચાર જોઈએ તો ગુજરાતની ગ્રામ્ય પંચાયતો માટે 16મા નાણાં પંચની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ગ્રાન્ટના અમલીકરણ અને મોનિટરિંગ માટે રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા જાહેર। વર્ષ 2026 થી 2031 દરમિયાન ગ્રામ્ય સ્થાનિક સંસ્થાઓને નાણાં પંચની ગ્રાન્ટ મળશે। આ ગ્રાન્ટમાં 80% બેઝિક અને 20% પરફોર્મન્સ ગ્રાન્ટ રહેશે। બેઝિક ગ્રાન્ટમાં 50% ટાઇડ અને 50% અનટાઇડ ગ્રાન્ટ રહેશે। ગ્રાન્ટના 50% ઉપયોગ કરવામાં આવશે સ્વચ્છતા પાછળ, જ્યારે ટાઇડ ગ્રાન્ટનો ઉપયોગ સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને જળ વ્યવસ્થાપન માટે કરી શકાશે। અનટાઇડ ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ કામો માટે થઈ શકશે। 10% જિલ્લા પંચાયત માટે અને 10% ગ્રાન્ટ ફાળવાશે। ત્યારે પરફોર્મન્સ ગ્રાન્ટ માટે ગ્રામ્ય પંચાયતોએ પોતાની આવકના સ્ત્રોત વધારવા પડશે। 80% બેઝિક અને 20% પરફોર્મન્સ ગ્રાન્ટ મંજૂર અને ગ્રાન્ટના અમલીકરણ અને મોનિટરિંગ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, ગ્રામ પંચાયતો માટે 16મા નાણાં પંચની જે માર્ગદર્શિકા સામે આવી છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે, શું જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 16મા નાણાં પંચની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ માર્ગદર્શિકા 2026 થી 31 દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એને ગ્રાન્ટ, નાણાં પંચની ગ્રાન્ટ મળશે। સ્વાભાવિક છે કે આ ગ્રાન્ટનો જે ઉપયોગ છે એ 50% ગ્રાન્ટ ખાસ કરીને સ્વચ્છતા અને ઘન કચરાના નિકાલના પરિપ્રેક્ષમાં ફરજિયાત ઉપયોગ કરવો પડશે એ પ્રકારની સીધી શરત મૂકવામાં આવી છે। સાથે સાથે જે બીજી ગ્રાન્ટમાં 80 બેઝિક અને 20% પરફોર્મન્સ ગ્રાન્ટ છે। 20% પરફોર્મન્સ ગ્રામ પંચાયતે પોતાના આવકના સ્ત્રોત બનાવવા પડશે અને એ આવકના સ્ત્રોત જે બનાવવામાં આવ્યા છે એના પરફોર્મન્સના આધારે તેઓને 20%ની ગ્રાન્ટ આપવામાં આવશે। એ પ્રકારની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે। ચોક્કસ એટલું કહી શકાય કે ગ્રામ પંચાયતોના વિકાસ માટે આ ખૂબ મહત્વનો મુદ્દો સાબિત થશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે ગ્રામ પંચાયતોના વિકાસ માટે આ જરૂરી છે અને ગ્રામ પંચાયતો પણ આત્મનિર્ભર બને એ દિશામાં નાણાં પંચના માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।